અયોધ્યાથી પૂજા કરીને આવેલા અક્ષત કળશ પત્રિકાનું મોજીદડ ખાતે રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ચૂડાના મોજીદડ રોકડિયા હનુમાનજી મંદિરમાં પૂજિત અક્ષત પત્રિકાનું ધામધૂમપૂર્વક સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે લીંબડીના આનંદભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે સમગ્ર ભારત દેશમાં રામ જન્મભૂમિ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે મોજીદડ ખાતે અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષત કળશ પૂજન અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આ તકે આનંદભાઈ રાવલ દ્વારા રામ મંદિરના નિર્માણ અંગેની સંઘર્ષતા અને કાર સેવકોના બલિદાનોની યાદોને તાજા કરી હતી। ત્યારે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા અક્ષત પત્રિકા સાથે રાખીને રોકડિયા હનુમાનજી મંદિર ખાતે જય જય શ્રી રામના નારા સાથે અક્ષત પત્રિકાને ઘેર ઘેર સુધી પહોંચાડીને 22મી જાન્યુઆરીએ મહાઆરતી તેમજ પ્રત્યેક ઘરના આંગણે રંગોળી, આસોપાલવના તોરણ અને દીવડા પ્રગટાવવાનું સૂચન કર્યું હતું। ત્યારે અક્ષત કળશ પૂજન યાત્રાને વધાવી લેવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામજનોની ઉપસ્થિતિમાં જનમેદનીએ જય શ્રી રામના જય ઘોષથી સમગ્ર મોજીદડ ગામ રામમય બની ગયું હતું। ત્યારે રામ નામના નાદથી મોજીદડ ગામ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આ ભવ્ય અક્ષત કળશ પૂજન યાત્રામાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને RSSના કાર્યકર્તાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારે અક્ષત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા રામ ભક્તો જોડાયા હતા। જય શ્રી રામ। આજ રોજ મોજીદડ મુકામે મંદિરની અંદર ગામના સમસ્ત હિન્દુ સમાજના યુવાનો વડીલોની હાજરીની અંદર અયોધ્યાથી આવેલ અક્ષત પોટલી સાથે આવેલ રામ મંદિરનો ફોટો અને પત્રિકા એને ગામ દીઠ કેવી રીતે વિતરણ કરવું એનું સરસ મજાનું ગામના ઉત્સાહમય યુવાનો દ્વારા એની વ્યવસ્થા થઈ અને એક દિવાળી જેવું તહેવાર આપણા મોજીદડ ગામની અંદર ઉજવાય એવી વ્યવસ્થાના ભાગરૂપે દરેકના ઘરે ઘરે આ અક્ષતની પોટલી પહોંચે, પત્રિકા પહોંચે અને સાથે રામ મંદિરનો ફોટો પહોંચે। અને સાધુ સંતોનું જે આહવાન છે કે 1 થી 15 તારીખ સુધી ઘર ઘર સંપર્ક અભિયાન એને આહવાનને ભાગરૂપે ગામના યુવાનોએ આહવાનને વધાવી લઈ અને ઉત્સાહપૂર્ણ રીતે બધાએ ભાગ લીધો છે। અને આવતી 22મી તારીખે જ્યારે ભગવાન રામની અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ વખતે ગામના મંદિરોમાં સમૂહ આરતી થાય, હિન્દુઓના દરેક ઘરે તોરણ બંધાય, દીવા થાય, એવું ઘરે ઘરે જઈ અને દરેક કોઈ ઘર બાકી ન રહી જાય એ રીતની બધા જ યુવાનો વડીલો વાત કરવાના છે। અને આ કાર્યક્રમની અંદર 22મી તારીખે આખું ગામ દિવાળી ઉજવવાનું છે અને ભગવાન રામ પોતાના ઘરે જે પાછા ફરી રહ્યા છે એને દિવાળીના ઉત્સવ તરીકે ઉજવી અને આ ઉત્સવને ઉજવવાના છે। ભારત માતા કી જય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।